ડૉક્ટર સાહેબ, કિડનીની પથરી ફરીથી ના થાય તે માટે કેટલું પાણી પીવું જોઈએ? પથરી ફરીથી ના થાય એટલા માટે કેટલું પાણી પીવું જોઈએ એ તો બહારી વાતાવરણના ટેમ્પરેચર પર આધાર રાખે છે. પણ સામાન્ય રીતે 2 થી 2.5 લીટર જેટલો પેશાબ થાય એટલું પાણી પીવું જોઈએ અને સાથે પેશાબના કલર પર નજર રાખવી જોઈએ. જો પેશાબનો કલર આછો પીળો આવતો હોય તો સમજી લેવાનું કે પાણી બરાબર પીવાય છે, પણ ઘાટો પેશાબ આવતો હોય તો પાણીની માત્રા ઓછી પડે છે. મોટા ભાગે 70% કેસમાં કેલ્શિયમ ઓક્ઝોલેટ નામના તત્વથી પથરી બનતી હોય છે કિડનીમાં, એટલે આપણે ઓક્ઝોલેટવાળા ખોરાકો ઘટાડવા જોઈએ. પાણીમાં લીંબુ શરબત અને છાશ પણ લઈ શકાય. પાણીની સાથે નારિયેળ પાણી લેવાથી પણ ફાયદો થાય. સામાન્ય ચામાં અને કોફીમાં ઓક્ઝોલેટની માત્રા થોડી વધારે હોય છે. હર્બલ ટી વધારે પ્રમાણમાં લઈ શકાય. કેટલું પ્રવાહી લેવું જોઈએ એની માહિતી છે. વધુ માં આપણે જાણીશું કે શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ.